ગારિયાધાર સરપંચ એકતા પરિષદ તથા કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે ભારે વરસાદને કારણે થયેલા પાકના નુકસાન અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું। વિસ્તારના અનેક ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી પડતા સતત વરસાદને કારણે કપાસ, મગફળી, તલ અને અન્ય પાકમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોને આર્થિક ફટકો પહોંચ્યો છે। આ સંદર્ભે 52 ગામોના સરપંચો તથા કિસાન સંઘના પ્રતિનિધિઓએ મામલતદારને આવેદન આપી તાત્કાલિક પાક નુકસાનનું સર્વેક્ષણ કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગણી કરી। પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે જો તાત્કાલિક સર્વે શરૂ ન કરવામાં આવે તો કિસાન સંઘ અને સરપંચ એકતા પરિષદ દ્વારા તીવ્ર આંદોલન કરવામાં આવશે। કિસાન સંઘ ગારિયાધાર તાલુકા પ્રમુખની જવાબદારી છે। મારું નામ પ્રેમજીભાઈ ગેલણ। આજે અમે બધા ભારતીય કિસાન સંઘ વતી દરેક ગામના ખેડૂતો ભેગા કરી અને તારીખ 1-9 થી તારીખ 7-10 સુધી અવિરત વરસાદ પડવાથી કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને મોઢામાં આવેલો કળોયો છીનવાઈ જવાથી અમારી એવી માંગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે। મારું નામ સુનિલભાઈ જુનેજા છે। આજે ગારિયાધાર તાલુકા સરપંચ પરિષદ દ્વારા એક મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાયા હતા। જે અમારા ખેડૂતોને જે નુકસાન થયું છે, જે અતિવૃષ્ટિ થઈ છે તે બાબત સર્વે કરાવી અને તાત્કાલિક અમારા ગામમાં ગારિયાધાર તાલુકાના ખેડૂતોને વળતર મળે એ માંગ સાથે અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે। અને જો આનું સર્વે વહેલી તકે નહીં થાય અને જો આમાં અમને નહીં મળે તો અમે આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું।